બાળકો જેઈ એડવાન્સનો એક બહુ સરસ ક્વેશ્ચન છે, લિમિટ h ટેન્ડ્સ ટુ 0. ઓકે, h 0 બાજુ જાય છે તો આપણે આને આમ લખી શકીએ લિમિટ h ટેન્ડ્સ ટુ 0. હવે બાળકો 8 પ્લસ hનું જે ઘનમૂળ છે એને આપણે ઉપર શિફ્ટ કરીએ તો એ બને 8 પ્લસ hની ઘાતમાં -1/3. આ 2 ને ઉપર શિફ્ટ કરું તો એ બને 2 રેઝ ટુ -1 અને છેદમાં બેયમાં બચી ગયા h એને હું લસા રાખું. ઓકે બાળકો, હવે તમે એમ વિચારો લિમિટ h ટેન્ડ્સ ટુ 0. અહીંયા 8 પ્લસ hની ઘાતમાં -1/3 છે તો અહીંયા બી -1/3 ઘાત આવવી જોઈએ. તો આપણે 2 ને આમ લખી શકીએ 8 રેઝ ટુ 1/3. ઓકે, તો હવે આપણો ક્વેશ્ચન આમ બની ગયો 8 પ્લસ h રેઝ ટુ -1/3. 2 એટલે 8 રેઝ ટુ 1/3 ની -1 ઘાત એટલે 8 રેઝ ટુ -1/3 અપોન. હવે બાળકો આ જે h લખેલો છે એને હું 8 પ્લસ h માઇનસ 8 એમ લખીશ. 8 પ્લસ h માઇનસ 8. ઓકે, 8 કટ થઈ તો પાછો h આવી ગયો. તો બેઝિકલી બાળકો અહીંયા ફોર્મ્યુલા બની ગયો x રેઝ ટુ n માઇનસ a રેઝ ટુ n બાય x માઇનસ a. એની લિમિટિંગ વેલ્યુ થાય n a રેઝ ટુ n માઇનસ 1. ઓકે, -1/3. 8 એટલે 2 ક્યુબ, 3 લસા લઉં તો -4/3. 3 ને હટાવી દીધા તો આ હવે બચી ગયો -1/3 ઇન્ટુ 2 રેઝ ટુ -4. -1/3 ઇન્ટુ 1/16. ધીસ ઇઝ ઇક્વલ ટુ -1/48. આ આપણો આન્સર છે.